ટિફિનમાં રોજ રોજ શાક રોટલી જ લઈ જઈએ એના કરતા પાવભાજી ખાઈએ ને. કલાકો પછી ટિફિન ખોલશો તો પણ પાવભાજી એકદમ ટેસ્ટી લાગશે. તો ચલો આ 10 જ મિનિટમાં બનતી પાવભાજીની રીત ફટાફટ જોઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપસ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા પાવભાજી બનાવવા માટે આપણે શાકનું માપ જોઈએ. અત્યારે આપણે 1 કપ ગાજર લીધા છે, 1 કપ કેપ્સિકમ લીધા છે, 250 વટાણા લીધા હતા, તેમાંથી અત્યારે 1 વાટકી જેટલા વટાણા નીકળ્યા છે તે લીધા છે, 3 નંગ બટેટા લીધા છે, 100 ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે અને 2 ડુંગળી લીધી છે. બધી વસ્તુને આપણે સમારીને તૈયાર કરી દીધી છે. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે બહારની પાવભાજી ખાઈએ છીએ અને ઘરની પાવભાજી એ બંનેમાં સ્વાદમાં ફરક હોય છે. તો તેના માટે જરૂરી છે શાકભાજીનું બેલેન્સ. બધા શાકભાજીનું એક પ્રમાણ નક્કી કરી અને કરશું તો બહાર જેવી જ પાવભાજી બનશે. આપણે ડુંગળી 2 લીધી છે, તેની સામે ટમેટા કેટલા લેવાના? તો ડબલ ટમેટા. 2 ડુંગળી સામે 4 ટમેટા લેવાના. અત્યારે મારા ટમેટા નાના છે તો મેં 5 લીધા છે. ટમેટાને આપણે સમારીને મિક્સરની જારમાં લઈએ. અનઇવન જ સમારવાના છે કેમ કે પેસ્ટ જ બનાવવાની છે. આંખનો ભાગ આપણે કાઢી નાખીએ છીએ. હવે જ્યારે બહાર પાવભાજી ખાઈએ છીએ તો તેનો કલર બહુ જ મસ્ત હોય છે અને આપણા ઘરે કલર ફીકો બને છે. તો તે લોકો તો કલરનો ઉપયોગ કરે છે, ફૂડ કલરનો. આપણે ફૂડ કલર વાપરતા નથી. તો હું તમને એક સ્પેશિયલ વસ્તુ બતાવું કે જેનાથી કલર એકદમ બહાર જેવો મસ્ત આવશે. અત્યારે આપણે મોટો 1 ટુકડા જેટલું બીટ સમારીને લીધું છે. આનાથી કલર બહુ જ સરસ આવશે અને ટેસ્ટ બિલકુલ નહીં બગડે. તમને એમ થાય કે બીટ નાખવાથી પાવભાજીનો ટેસ્ટ અલગ થશે, બિલકુલ અલગ નહીં થાય. અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. આ બધું આપણે ગ્રાઇન્ડ કરીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત પ્યુરીનો રેડ કલર આવી ગયો છે. ભાજી એકદમ ઝટપટ અને એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય તેની માટે આપણે કુકર વાપરીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 TBSP તેલ લઈએ છીએ. અને ભાજી બટર વગર તો અધૂરી છે તો 1 ચમચી જેટલું બટર લઈએ છીએ. ફ્રેન્ડ્સ, બટર પહેલેથી નાખીએ ને તો બળી જાય એટલા માટે તેલ સાથે બટરને આપણે એડ કરીએ છીએ. ઘણા બધા લોકો ડાયટ કરતા હોય છે ને ઓછું તેલ ને બટર વાપરીને બનાવતા હોય છે, તો તમે તે રીતે પણ બનાવી જ શકો છો. પણ એક વાત કે તમે જ્યારે કુકરમાં બનાવો છો અને તેલ ને બટર ઓછું હશે ને તો થોડી ફિકાસ લાગશે. તો હંમેશા આપણે મસાલા સરસ પ્લસ કરવાના, તો એકદમ ટેસ્ટી ભાજી તૈયાર થશે. 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ફ્રેન્ડ્સ, હું બતાવું છું તે બધા મસાલા કરીને એકવાર આ ભાજી બનાવજો, એકદમ મસ્ત ટેસ્ટમાં ભાજી તૈયાર થશે. હવે આપણે ડુંગળી એડ કરીએ. એકદમ ધીરા તાપે થોડી ગુલાબી થવા દઈએ. ડુંગળી સતળાઈ છે ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવીએ. 6 નંગ લસણ લીધું છે, 1 ટુકડો આદુ અને 1 લીલા મરચાની પેસ્ટ બનાવીએ. હું મર્ફી રિચર્સનું આઇકોન મિક્સર વાપરું છું, જેમાં બધી વસ્તુ એકદમ મસ્ત ગ્રાઇન્ડ થાય છે. ડુંગળી આપણી સતળાઈ ગઈ છે ત્યાર પછી આપણે આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીએ. લસણ અને આદુની થોડી કચાશ દૂર થવા 1 મિનિટ જેટલું સાતળીએ. લસણ આદુ મરચા સતળાઈ ગયા પછી આપણે ટમેટાની પ્યુરી એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત કલર અત્યારે જ લાગે છે. ટમેટાને એડ કરીએ પછી આપણે તરત મીઠું નાખવાનું, જેથી એકદમ જલ્દીથી તે ચડી જશે. અત્યારે અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. પછી આપણે ટેસ્ટ કરીને પાછળથી એડ કરી શકીએ છીએ. અને હવે ગ્રેવીમાં મસાલા પણ કરી દઈએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કરીએ. આને તમે રેડીમેડ પણ વાપરી શકો છો અને ફ્રેન્ડ્સ ચેનલમાં મેં બતાવેલો પણ છે, તો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો. બધું સરસ મિક્સ કરીએ. આવી રીતે કરવાથી ટમેટા સોફ્ટ થઈને ચડશે ત્યાં સુધી મસાલા પણ સરસ ચડી જશે અને મસાલાની કાચી ફ્લેવર બિલકુલ નહીં લાગે. 2 ચમચી જેટલું પાણી એડ કરીએ જેથી મસાલા બિલકુલ બળી ના જાય. કુકરનું ઢાંકણું અત્યારે આપણે વાસતા નથી, ખાલી આડું રાખીએ જેથી અંદર વરાળથી સરસ ટમેટા ચડી જશે. આપણે 1 મિનિટ થવા દઈએ. 1 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ ઉપર સરસ પાણી આવી ગયું છે અને ગ્રેવી પણ સરસ થીક થઈ ગઈ છે. અને ફ્રેન્ડ્સ, અત્યારે સુગંધ પણ એકદમ મસ્ત આવી રહી છે રસોડામાં. ગ્રેવી એકદમ સરસ થીક થાય પછી આપણે શાકભાજી એડ કરીએ. ગાજર એડ કરીએ, વટાણા એડ કરીએ, ફ્લાવર એડ કરીએ,
બટેટા એડ કરીએ. બટેટાને મેં પાણીમાં સમારીને રાખ્યા છે જેથી કાળા ના પડે, તો પાણી સાથે નથી નાખવાના. અને કેપ્સિકમ એડ કરીએ. કોઈ પણ શાક જ્યારે કુકરમાં બનાવીએ ફ્રેન્ડ્સ, અથવા તો કોઈ પણ રેસીપી કુકરની હોય ને ત્યારે તેને તેલ સાથે સાતળવું બહુ જરૂરી છે, કેમ કે સીધું પાણી નાખીને તો મસાલા પાણીમાં જતા રહેશે અને શાક ખાશો ત્યારે અંદરથી ફીકું લાગશે. ગ્રેવી પણ કેટલી પ્રોપર છે ફ્રેન્ડ્સ, બધું શાક સરસ કોટ થઈ ગયું છે. આપણે અડધી ચમચી પહેલા મીઠું નાખ્યું, બીજું આપણે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. હવે વારો આવે છે પાણી કેટલું નાખવાનું. તો આપણે અત્યારે 1.5 કપ જેટલું પાણી એડ કરી છે. મેઝરિંગ કપ લીધો છે અને પાણી મેં અત્યારે ગરમ લીધું છે જેથી શાક અંદરથી સરસ ચડી જશે. આમાં જેટલું ફ્રેન્ડ્સ પાણી વધારે હશે ને તેટલું પછી આપણને પાછળથી મેશ કરતી વખતે અને પાણી બાળતી વખતે બહુ પ્રોબ્લેમ થશે. જેટલું પાણી માપનું હશે તેટલું સરસ શાકભાજી જલ્દીથી તૈયાર થઈ જશે. આ ટાઈમે તમે તમારા ટેસ્ટે ચાખી અને કોઈ પણ મસાલા એડ કરવા હોય અથવા મીઠું એડ કરવું હોય તો કરી શકો છો. કુકરના ઢાંકણામાં રીંગ લગાવી અને ઢાંકણું બંધ કરીએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 સીટી થવા દઈએ. ફ્રેન્ડ્સ, સીટી થાય છે ત્યાં સુધી તમે બીજું પણ રસોઈનું જે કામ હોય, સલાડ સમારવાનું હોય તે બધું કામ કરી શકો છો. હવે કુકર ઠંડુ થઈ ગયું છે. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે તમે જુઓ શાક બધા સરસ ચડી ગયા છે. તમે હલાવીને આમ સેજ દબાવશો ને તો ખ્યાલ આવી જશે. જો તમને આ ટાઈમે શાક વધારે કડક લાગે તો તમે બીજી એક વિસલ કરી શકો છો. હવે પાઉંભાજીનું ટેક્સચર દેવા માટે આપણે તેને મેશ તો કરવું પડશે ને, તો આપણે મેશરથી તેને મેશ કરીએ. ફ્રેન્ડ્સ, તમને જો આ રીતે વધારે ટાઈમ લાગે એવું લાગતું હોય અને એકદમ સ્મૂધ ભાજી પસંદ હોય ને તો તમે આમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો, તેનાથી પણ એકદમ સરસ ટેક્સચર આવશે. આપણે પાણી એટલા માટે માપે નાખ્યું હતું કે અત્યારે તમે જુઓ પાણીનું પ્રમાણ બરાબર છે. જો બહુ વધારે હોય ને તો તમને મેશ કરતી વખતે તકલીફ પડશે અને પછીથી પાણી વધારે પડતું બાળવું પડશે. પાઉંભાજીના જ્યારે શાકભાજી લઈએ ને ત્યારે બટેટાનું પ્રમાણ એટલા માટે વધારે રાખવાનું કે જ્યારે આપણે મેશ કરીએ અને ભાજી તૈયાર થાય ને ત્યારે તેના સ્ટાર્ચને લીધે એકદમ સરસ થીક ભાજી તૈયાર થાય. તેને પીરસો ત્યારે બિલકુલ પાણીનો રેલો ના છૂટે. હવે તમે જુઓ એકદમ સરસ ભાજી મેશ થઈ ગઈ છે અને હું તમને તેનું ટેક્સચર પણ બતાવું. એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. હવે આપણે ભાજી પર એક સ્પેશિયલ વઘાર કરીએ જેનાથી તેનો ટેસ્ટ એકદમ મસ્ત લાગશે. એક નોનસ્ટિક પેન લીધું છે. 1 TBSP તેલ લઈએ અને 1 TBSP બટર એડ કરીએ. ફ્રેન્ડ્સ, તમને એકદમ તીખી ચટાકેદાર ભાજી ભાવતી હોય ને તો તમે આ વઘારની અંદર લાલ મરચું ને પાઉંભાજી મસાલો પણ એડ કરી શકો છો. અત્યારે મારા ઘર પ્રમાણે તીખાશ એકદમ પ્રોપર છે તો હવે હું બીજું એડ નથી કરતી. વઘાર આપણો રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી થોડી કોથમીર એડ કરીએ છીએ અને વઘારને આપણે ભાજીની ઉપર એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ જલ્દી ફટાફટ સુપર ટેસ્ટી ભાજી બની ગઈ છે. હવે આપણે બન શેકીએ, જેની માટે એક નોનસ્ટિક તવો લીધો છે. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. પાવને શેકવા માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ અને 1 ચમચી બટર એડ કરીએ. તેલ ને બટર થોડું થાય પછી 1/4 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે, નહીં તો મસાલો બળી જાય. અને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે 1 ચમચી જેટલી ભાજી એડ કરીએ છીએ. જ્યારે સ્ટ્રીટ વાળા હોય ને તે તો આવી રીતે તવા પર જ ભાજી બનાવતા હોય તો તેના તવા અને ચમચામાં ભાજી લાગેલી જ હોય, પણ અત્યારે આપણે એક્સ્ટ્રા એડ કરીએ છીએ. થોડી કોથમીર નાખીએ. સરસ બધું મિક્સ થાય એટલે આપણે પાઉને મૂકીએ. અરે વાહ ફ્રેન્ડ્સ, એટલા મસ્ત મસાલેદાર બન બની ગયા છે. હવે ઓફિસમાં ફ્રેન્ડ્સ તમારું ટિફિન ખાવા માટે પડાપડી થશે. ગેસની ફ્લેમ બંધ કરીએ. ઘણાને ટિફિનમાં ડુંગળી નથી ફાવતી તો તમે કોબી અને ટમેટાનું કચુંબર પણ લઈ જઈ શકો છો, તે પણ મસ્ત લાગે છે.